હેલો, ગુડ આફ્ટરનૂન. મારું નામ છે બલિયા સાક્ષી ગોવિંદભાઈ. માય સ્ટાન્ડર્ડ ફોર માય શાળાનું નામ શ્રી લાખનકા પ્રાથમિક શાળા. હું તમને આ વાર્તા કહેવા માંગુ છું. મારી વાર્તાનું નામ છે મિયા પુષ્કી. એક હતા મિયા પુષ્કી. મિયા પુષ્કી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન, મને પૈસા મળી જવા જોવે. રાત ને દી દરરોજ પ્રાર્થના કરે કે હે ભગવાન, મને પૈસા મળી જવા જોવે. એક દિવસ બાજુમાં એક શેઠ રહેતા. શેઠ કહે, એક દિવસ મિયા પુષ્કીનો અખોતરો કરાય. તે સવારે પ્રાર્થના કરતા હતા ભગવાનને, હે ભગવાન, મને 1000 રૂપિયા મળી જવા જોવે. તે શેઠે એક કોથળીમાં પૈસા ઘા કર્યા. તે પૈસા જોયા તો 1000 રૂપિયા પૂરા હતા નહીં, 1 રૂપિયો ઓછો હતો. તે મિયા પુષ્કી કે, કાંઈ વાંધો નહીં, હું એમ માની લઉં 1 રૂપિયાની થેલી આવી ગઈ. એમ કીધું. તે પછી એને બાઈને કીધું, એ બાય અહીંયા આમ જુઓ, તને હું કહું, મને 1000 રૂપિયા મળી ગયા, પણ એમાં 1 રૂપિયો ઓછો છે. ભલે ને આપણે એમ માની લેવી કે 1 રૂપિયાની થેલી આવી ગઈ, કોઈને કહેવા નથી. શેઠ સાંભળી જાય તો શેઠ કહે, પૈસા લાવો પૈસા, એટલે કોઈને કહેવા નથી. હો ભાઈ કે, કાંઈ વાંધો નહીં. એમ થતા રાત પડી ગઈ. તે શેઠ કહે કે સીને મિયા પુષ્કી આપણે પૈસા નથી દીધા, હું કરું? એમ કરતા એની વહુ કે કાલ સવારે જાજો અને પૈસા લઈ આવજો. શેઠ કહે, કાંઈ વાંધો નહીં. તે સવાર પડી, સૂર્ય ઉગી ગયો. મિયા પુષ્કીના ઘરે ગયા. શેઠ મિયા પુષ્કીનો દરવાજો ખખડાવે, એ મિયા પુષ્કી. મિયા પુષ્કીએ તો દરવાજો ખોલ્યો અને બે ઓસરીમાં બેઠા અને કહે કે એ મિયા પુષ્કી, તમને કહું કે મારા પૈસા મને પાછા આપી દો. હું પૈસાની વાત નહીં કરવાની, પૈસાની વાત નહીં કરવાની, બીજી વાત કર તું. એ મેં તમને પૈસા આપ્યા હતા, મારા પૈસા આપી દો. મિયા પુષ્કી કહે, પૈસાની વાત નહીં કરવાની. તેમ શેઠ ઉદાસ મોઢું થઈને આમ ચાલી ઘરે પહોંચ્યા. એની વહુને કીધું કે મને આમ કીધું મિયા પુષ્કીએ. તે પાછા રડવા લાગ્યા. એની વહુ કે તમે રડોમાં, કાલ સવારે પોલીસ સ્ટેશને જાજો. પોલીસ સ્ટેશન તો બહુ દૂર આગું હતું. એમ થતા પોલીસ સ્ટેશને જવા લાગ્યા. સવાર પડી, પોલીસ સ્ટેશને જવા લાગ્યા. પોલીસ સ્ટેશન તો બહુ જાગું હતું. એમ કરતા ગામનું પાદર આવ્યું. એમ શેઠ ઘડીક નીચે બેસી ગયા ને પોરો ખાવા લાગ્યા. પોરો ખાતા પાછા ધીરે ધીરે ચાલવા લાગ્યા. ચાલતા પોલીસ સ્ટેશન આવી ગયું. પોલીસ સ્ટેશનને કહે, જો આ સરનામું, ગામ લાખનકા, મિયા પુષ્કી અમારા પૈસા ચોરી ગયા. એમ કહેતા પોલીસ કહે, કાંઈ વાંધો નહીં, કાલ સવારે આવી જાજો. શેઠ કહે, કાંઈ વાંધો નહીં. એમ કરતા ઘરે આવતા રાત પડી ગઈ. એની વહુ પૂછે, પોલીસ ભાઈ શું કીધું? શેઠ કહે, કેમ કીધું કે કાલ સવારે આવી જાજો. તે વાત કરતા હતા કે બાજુમાંથી મિયા પુષ્કી સાંભળી ગયા. કે મિયા પુષ્કીએ બધો પ્લાન યાદ કરી લીધો. તે હવારમાં બોલાવવા આવ્યા કે હાલો મિયા પુષ્કી, તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે. તે મિયા પુષ્કીએ તો બધો પ્લાન યાદ કરી લીધો. મિયા પુષ્કી કે, કાંઈ વાંધો નહીં, કાલ પોલીસ સ્ટેશન હું આવું છું. એમ કરતા સવાર પડી ગઈ. તે શેઠ બોલાવવા આવ્યા કે હાલો મિયા પુષ્કી,
કે ફાટલું તૂટલું છે કે હું ન આવી ગયા તે શિયાળ બિસાકરો ઉદાસ થઈ ગયો નિરાશ મોટું કરી ઘરે ગયા બિસાકરો થાકી ગયા કે આમ ઘરે જાતા કેમ એ હો એ કેડિયું એની હો કે આલો કેડિયું એમ કરતા ન દીધા તો પૈસા તો આવું થાક કાય તે આન કરતી મિયા પુષ્કી ખીજાય આન કરતી હો ખીજાય શેર તો બિસાકરા એકલા લૂસું મોઢું કરીને પાછા મિયા પુષ્કીને કેડિયું આપ્યું તોય તે મિયા પુષ્કી પાછા હસે હા 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 હસતા પાછું સુંદર મજાનું તલાવ આવ્યું તે મિયા પુષ્કી પાછા બેસી ગયા મિયા પુષ્કી કે હું નો આવો ભાઈ હું નો આવું માર ધોત્યું તો જો કેવું છે ફાટલું તૂટલું હું નો આવું તે શેઠ કે લો હમણાં ઘરે જાનું કી આવું કે ધોત્યું આપે ઘરે જઈને એને વહુને કીધું કે ધોત્યું આપને એની વહુ તો ગુસ્સે થઈને ખીજા મળી આલ્યો ધોત્યું હવે આવતા ની પાછા ગુસ્સે થઈને ખીજા મળી કે શેઠ તો પાછા ઉદાસ થઈ ગયો ઉદાસ તો પાછા રોતા ઘરે આવ્યા તો કે રોએ થોડોક પાર આવવાનો છે જે થયું એ પછી આપણે જ ભોગવવું પડશે એમ કઈ મિયા પુષ્કીને ધોત્યું દીધું મિયા પુષ્કીએ પહેરી લીધું એમ જતા મિયા પુષ્કી પાછા બે ગયા મિયા પુષ્કી કે મને બૂટ લઈ આવજો બૂટ કે બૂટ તો મારે ઘરે છે ને તોય જતા બૂટ લઈને પાછા પહેરાવી દીધા રસ્તામાં જતા પોલીસ સ્ટેશન આવી ગયું પોલીસ સાહેબે કીધું કે છે ને જો આ મિયા પુષ્કી મારા પૈસા ચોરી ગયા મિયા પુષ્કી કે એ સાહેબ આ જો તો કરી કેવું ખોટું બોલે છે શેઠ કોઈ એવું ખોટું બોલે જો મારું કેડિયું ચોરી ગયા મારું ધોતિયું ચોરી ગયા મારા બૂટ ચોરી ગયા કેવું ખોટું બોલે છે તે શેઠ તો બિચારો મૂંઝાઈ ગયો રડવા લાગ્યો આ ખોટું બોલે છે હું ખોટું નથી બોલતો તે સાહેબે છે ને શેઠને ધોકા માર્યા એને ઈ તો ઘરે ભાગવા માંડ્યા એટલે મિયા પુષ્કી તો દાળ કાઢે પૈસા નો આપ્યા ને કાઈ નો આપ્યું આ વાર્તામાં શીખવા મળે છે કે જેવું કરો એવું ભોગવે થેન્ક યુ જય